ગુજરાતની સુંદરતામાં વધારો કરતી જગ્યા એટલે કે ગુજરાતનો દરિયા કિનારો. ગુજરાતને 1600 કિલોમીટરનો દરિયા કિનારો મળ્યો છે, ત્યારે દેવભૂમિ દ્વારકાથી લઈને ગીર સોમનાથ સુધીનો જે દરિયા કિનારો છે ત્યાં અનેક ટાપુઓ આવેલા છે અને આ ટાપુઓ પર ઘણી વખત આપને છે તે ડ્રગ્સ મળતા હોય છે અને પોલીસ દ્વારા સખત આ ટાપુઓનું સઘન ચેકિંગ કરવામાં આવતું હોય છે. આજે આવી જ એક ઘટનાની વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકાના ટાપુઓમાં પોલીસે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. જામનગર અને દેવભૂમિ દ્વારકાના 42 ટાપુઓમાં પોલીસે મેગા ડ્રાઈવ યોજી હતી અને અનઅધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઈને તપાસ કરવામાં આવી હતી. નિર્જન ટાપુઓના પ્રવેશ પર વહીવટી તંત્રએ પ્રતિબંધ મૂક્યો છે. થોડા દિવસો પહેલા પિરોટન ટાપુ સહિત 7 ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું હતું. એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોને મોકલી તપાસ હાથ ધરાઈ છે, ત્યારે ડ્રોન મારફતે પણ ટાપુ પર ચેકિંગ હાથ ધરાયું છે. 42 જેટલા ટાપુ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આગામી સમયમાં પણ ડ્રોન મારફતે ચેકિંગ હાથ ધરાશે. ડ્રગ્સ, નાર્કોટિક્સને લઈને ઘટનાઓ ન બને તે માટે પોલીસનું ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કેટલાક ટાપુઓ પર પ્રવેશબંધી પણ જાહેર કરવામાં આવી છે. ઘણા વિસ્તારોમાં પાકિસ્તાનની ખૂબ નજીક હોય છે, ત્યારે દેશની સુરક્ષા માટે ખૂબ મહત્વના હોય છે. કોઈ પણ પ્રવૃત્તિ ફલે ફૂલે નહીં તે માટે પોલીસ ખૂબ સક્રિય હોય છે અને જે આંતરિક સુરક્ષા માટે મુદ્દાની જરૂર હશે તે તમામ મુદ્દા પર પોલીસ કામગીરી કરશે. આજે જામનગર અને દેવભૂમિ દ્વારિકાના જે દરિયાકાંઠા વિસ્તારમાં 42 જેટલા ટાપુ આવે છે ને ટાપુ ઉપર છેલ્લા કેટલા ટાઈમથી તમામ પ્રકારના જે ગેરકાયદેસર દબાણો હતા એ દૂર કરવામાં આવેલા હતા. દરિયાઈ અને કોસ્ટલ સુરક્ષા અને નેશનલ સુરક્ષાના ધ્યાને રાખી આજે બંને જિલ્લાઓમાં જિલ્લાની તમામ ટીમો એસઓજી સાથે સંકલન રાખી અને એક મેગા ચેકિંગ ઝુંબેશ આઇલેન્ડ ઉપર રાખવામાં આવેલ હતી. તમામ ટાપુ આજે ફરીથી પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય એના માટે આજે મેગા ચેકિંગ ઝુંબેશ તમામ દરિયાકાંઠા વિસ્તારના ટાપુ ઉપર રાખવામાં આવેલ હતી, જેમાં 42 જેવા ટાપુ ઉપર પોલીસ દ્વારા જુદા જુદા ટીમો મોકલી અને ડ્રોન મારફતે, બિલ્ડરી ટીમ મારફતે અને એસઓજીની ટીમો રાખી આ બધા ટાપુને આજે ફરીથી ચેકિંગ કરવામાં આવેલા છે. દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષામાં એ ચેકિંગથી સુરક્ષામાં વધારો થશે. તમામ પ્રકારના લોકોમાં, તે આજુબાજુ લોકોમાં જાગૃતતા આવશે એને સામાજિક પ્રવૃત્તિ તેમજ દેશ વિરોધી પ્રવૃત્તિઓ ઉપર એ ઘટાડો આના ઉપર ફાયદો મળશે. ભવિષ્યમાં પણ પોલીસનો એ તમામ વિસ્તારોમાં ડ્રોન મારફતે તમામ આઇલેન્ડને સુરક્ષિત રાખવા માટે એ પોલીસ દ્વારા આ વિસ્તારમાં વારંવાર ચેકિંગ અને એવા પ્રકારની કોમ્બિંગ પ્રકારનો આયોજન કરવાનું રહેશે. રાજ્ય સરકારની જે ઝીરો ડ્રગ્સ પોલિસી, ઝીરો ટોલરન્સ પોલિસી અગેન્સ્ટ ડ્રગ્સ છે એને વધારે મજબૂત રાખવા માટે આ એક પ્રયાસ હતો. ભવિષ્યમાં પણ એ ટાપુ ઉપર કોઈપણ પ્રકારની ડ્રગ્સની હોય, નાર્કોટિક્સની હોય, દેશ વિરોધી પ્રવૃત્તિ હોય અથવા અન્ય કોઈ સામાજિક પ્રવૃત્તિ હોય એ કોઈપણ સંજોગોમાં ના થાય એના માટે આજે એક વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલું હતું. અત્યાર સુધી જે પોલીસ દ્વારા ચેક કરવામાં આવેલો છે કોઈપણ પ્રકારની એવા નોંધપાત્ર શંકાસ્પદ પ્રવૃત્તિ જોવામાં આવેલ નથી, કેમ કે હમણાં દરેક પ્રકારની જે ડિમોલેશન છે હમણાં ટૂંકા સમય કરવામાં આવેલા છે. લોકો ફરીથી ત્યાં નહીં જાય એના માટે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ તમામ જે આઇલેન્ડ્સ છે એ બંને જિલ્લાઓમાં જાહેરનામું કરી અને તમામ લોકોની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ રાખવા માટે પણ આ એક પ્રયાસ હતો. સુરક્ષાની દ્રષ્ટિએ તમામ આઇલેન્ડ છે તે કેટલા મહત્વના છે? સુરક્ષાની દ્રષ્ટિએ આઇલેન્ડ કોઈ પણ દેશની આંતરિક સુરક્ષા, બહારી સુરક્ષા હોય એના માટે ખૂબ જ એક સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્સ હોય અને આ વિસ્તાર આપણે પાકિસ્તાનથી બહુ નજીક હોવાના કારણે આ દરિયાઈ વિસ્તારના જે ટાપુ છે એ આપણી સુરક્ષા માટે ખૂબ જ એક મોટી ચેલેન્જ પણ આપણી સામે હોય છે. પણ આ દરેક પ્રકારના ચેલેન્જને પાર રાખવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આંતરિક સુરક્ષામાં વધારો થાય એ તમામ પ્રકારના પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવશે. અમારી તમામ જે ટીમો છે, જે આંતરિક સુરક્ષા માટે જે પોલીસ એન્ફોર્સમેન્ટ એજન્સી છે
એ તમામ મુસ્તદી સાથે આ વિસ્તારમાં કામ કરે છે. કોઈ પણ પ્રવૃત્તિ ફલે ફૂલે નહીં એના માટે પોલીસ અને તમામ અમારી ટીમો કટિબદ્ધ છે. કોઈ પણ વિસ્તારમાં એ પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં અને અમે પબ્લિક સાથે પણ સતત સંકલનમાં છીએ. પબ્લિકને પણ અમારે સતત જાગૃતતા રાખવા માટે તમામ પ્રકારના જે ફિશર્સ વોચર્સ ગ્રુપ છે, અમારી એસઆરડીની ટીમો છે અને પબ્લિકનો પણ ખૂબ જ મોટો સહયોગ એ વિસ્તારમાં પોલીસને મળેલો છે. ભવિષ્યમાં પણ અમને ખૂબ મોટો સપોર્ટ પોલીસનો સાથે સાથે પબ્લિકનો પણ મળશે અને ભવિષ્યમાં આ વિસ્તારને ખૂબ જ સલામત રાખવા માટે અમે કટિબદ્ધ છીએ. આ વિસ્તારમાં તમામ પ્રકારના જે મુદ્દાઓ પર આંતરિક સુરક્ષા માટે જરૂરી છે, ગુજરાત પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં તમામ પ્રકારના પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવશે. જેટલી સુંદરતા છે તેટલી જ તેની સુરક્ષાની પણ જરૂર છે. દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં ઘણી વખત છે તે ડ્રગ્સ હોય છે તે પકડાતા હોય છે. તેને લઈને આ ટાપુઓ છે ત્યાં ખાસ પ્રકારની સુરક્ષા ગોઠવવામાં આવી છે અને ખાસ આ ડ્રોન દ્વારા એક ડ્રાઈવ યોજવામાં આવી હતી. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આમ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.